તો ગર્ભ સંવાદ આપણે ઘણી બધી વખત વાત કરીએ છીએ કે ભાઈ આ ગર્ભ સંવાદ એટલે શું? સૌથી પહેલા તો આપણા માટે નવો શબ્દ આવ્યો તો ગર્ભ સંસ્કાર. એ તો આપણે આટલા દિવસોમાં શીખી લીધું. બીજી આવ્યું તો ગર્ભ સંવાદ. તો આ ગર્ભ સંવાદ હોય છે શું? કોણ કરે, કેવી રીતના કરે, ક્યારે કરે, કેવી રીતના કરી શકાય, એના વિશે આજે આપણે ડિટેલમાં જાણવાના છીએ. સાદી રીતના સંગીતાબેન, ગર્ભ સંવાદનો મતલબ તમે શું સમજો છો? ઇન્ટરેક્ટિવ રીતે કહીએ તો તમે શું સમજો છો? હા, બોલો. સર, માતા અને બાળક થી આમ વાતચીત કરે એને ગર્ભ સંવાદ કહેવાય ને. માતાથી બાળકને વાતચીત કરવી એને ગર્ભ સંસ્કાર કહેવાય. હિનાબેન, માતા અને બાળકની સાથેની વાતને જ ગર્ભ સંવાદ કહેવાય કે ગર્ભ છે બીજો સંસ્કાર કોઈ ગર્ભ નહીં, ગર્ભ સંવાદ. શું કહો છો? અ, આપણું જે ગર્ભ સંવાદ વર્તન એટલે હોય શું છે? પછી એક જ આપણું જણ વર્તન હોય આપણે એની જોડે સારી સારી પોઝિટિવ વાતચીત કરીએ એને અથવા તો ગર્ભ એના પિતા જે વાતચીત કરે છે અથવા હમ. એના દાદા દાદી કોઈ હોય બરોબર. તો અને એનો વાંચન વાંચન કરવામાંથી પણ થાય છે ગર્ભ સંવાદ. સરસ. લગભગ મોટા ભાગનો સાર હિનાબેને કીધો. એટલે ટૂંકમાં શું કહી શકાય ખબર છે? ગર્ભ સંવાદનો મતલબ એવો થાય કે તમારા બાળક સાથેનો તમારો જે સંવાદ છે, તમારા આજુબાજુના વાતાવરણમાંથી જેટલા પણ તમારી સાથેના જે પરિચિત મિત્રો છે કે ઘરના ફેમિલીના મેમ્બરો છે, એ જ્યારે કોઈ પણ બાળકલક્ષી વાત કરીને બાળકની સાથે વાત કરતા હોય ત્યારે એને એ સંવાદ કહેવાય છે. અને જ્યારે ગર્ભ સંવાદ એટલે હજુ બાળક આ પૃથ્વી પર જન્મ્યું નથી, હજુ એ ગર્ભ સ્વરૂપમાં જ છે ને એની સાથે વાતચીત કરવી એને આપણે કહીએ છીએ ગર્ભ સંવાદ. તો ગર્ભ સંવાદમાં આપણી પાસે કેટલાક જૂના પૌરાણિક આખ્યાનો છે, કેટલીક વખત આપણે એને આધુનિક ઉદાહરણો પણ છે અને કેટલાક એની પાછળના વૈજ્ઞાનિક આધારો પણ છે. તો ગર્ભસ્થ શિશુ છે ને સોલ કોન્શિયસ હોય છે, એટલે કે એને હજુ શરીર મળ્યું હોય છે પણ એ શરીર સ્વરૂપમાં પોતાની જાતને સ્વીકારતો નથી, હજુ એક આત્મા સ્વરૂપમાં જ હોય છે. અને એના અચેતન મનની પ્રોગ્રામિંગનો શ્રેષ્ઠ સમય છે એ ગર્ભાવસ્થા જ હોય છે. કારણ કે એક એપિજેનેટિક્સ થિયરી જે આપણે પહેલા વાત કરતા હતા, એ એપિજેનેટિક થિયરીનો મતલબ એવો છે કે ડીએનએ છે ને એ તો એક હાર્ડવેર છે, પણ એપિજેનેટિક છે એ સોફ્ટવેર છે. એનો મતલબ એવો થયો કે ડીએનએ ની અંદર આપણે ચેન્જીસ કરવા હોય અથવા તો ડીએનએ ના જે પણ અ, એના ડીએનએ ના કારણે જ આપણે શું કહીએ છીએ કે આપણી બ્લુપ્રિન્ટ છે, એના પ્રમાણે એ બાળક કે શિશુ કેવું બનશે ને એનું ધ્યાન રાખવામાં આવે છે. પણ એને જે ચેન્જીસ કરવા હોય ને તો તમે એ એપિજેનેટિક થિયરી એટલે કે આજુબાજુનું વાતાવરણ ચેન્જ કરવાથી જીન્સના એક્ટિવેશન અને ડીએક્ટિવેશનને આપણે બદલી શકીએ છીએ. કારણ કે પ્રેગ્નન્સીની અંદર બીજી એક વસ્તુ અગત્યની એ છે કે જે પણ વસ્તુ બાળક સાંભળે છે, જોવે છે, સમજે છે, એ ઇમ્પ્લિસિટ મેમરી બની જાય છે. એટલે કે મેમરી બે પ્રકારની હોય છે, શોર્ટ મેમરી અને લોંગ ટર્મ મેમરી. શોર્ટ ટર્મ મેમરી કેવી છે? એક વખત તમે જોઈ, સમજી, સાંભળી એટલે 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ પહેલા તમને યાદ રહેશે, પછી ભૂલી જશો. તમને અત્યારે પૂછવામાં આવે કે તમે સવારે શું ખાધું હતું, કદાચ યાદ હશે. કાલે શું ખાધું હતું, તો કદાચ યાદ હશે. અઠવાડિયા પહેલા થોડુંક વિચારીને યાદ આવશે, બરોબર. પણ 1 મહિના પહેલા શું ખાધું હતું એ ખ્યાલ આવશે? નહીં આવે. એ ક્યારે યાદ આવે? કોઈ પર્ટિક્યુલરલી ઓકેશન હોય ને જેની અંદર તમે બહુ બધા સેન્સીસથી એ વસ્તુને યાદ રાખવાનો પ્રયત્ન કર્યો હોય. જેમ કે પર્ટિક્યુલરલી કોઈ ઓકેશન ઉપર તમે ફરવા ગયા હોય, એ દરમિયાન કંઈ પર્ટિક્યુલરલી તમારા અને તમારા વાઈફ વચ્ચે વાતચીતો થઈ હોય, અથવા તો કોઈ પર્ટિક્યુલરલી રેસ્ટોરન્ટની અંદર તમે જમવા ગયા અને પર્ટિક્યુલર મેનુમાંથી તમે ઓર્ડર કર્યો હોય, તો કંઈ સ્પેસિફિક એને ટાર્ગેટ કરીને તમે યાદ રાખવાનો પ્રયત્ન કરો છો ત્યારે એ યાદ રહે છે. અધરવાઇઝ શોર્ટ ટર્મ મેમરી જો રિપીટ કરવામાં નથી આવતી તો એ લોંગ ટર્મ મેમરીને કન્વર્ટ થતી નથી. પણ પ્રેગ્નન્સી જે એક એવો સમયગાળો છે એ દરમિયાન બાળક જે કંઈ પણ શીખે છે ને સાંભળે છે ને એ બધું એની લોંગ ટર્મ મેમરીમાં ગોઠવાઈ જાય છે. એની પાસે શોર્ટ ટર્મ મેમરી જેવું કશું હોતું નથી. એ કોરી સ્લેટ જેવો કે પેન ડ્રાઈવ જેવો હોય છે, બરોબર. તમે જે આજુબાજુમાં સાંભળશે, જોશે, સમજશે, બધું જ એના મગજમાં ગોઠવાઈ જાય છે. એટલે ગર્ભમાં બાળક સાંભળે પણ છે અને સાંભળ્યા પછી તમારે એની પ્રતિક્રિયા પણ આપે છે. જેમ કે આપણે પહેલા એક વિડીયો દેખ્યો હતો તો ઓલું બાળક એના પિતાના અવાજથી કેવું મસ્ત મજાનું હસતું હોય છે, બરોબર. મેં જે બીજો અ, એક વખત તમને વાત કરેલી હતી કે તમે પોતે પણ અનુભવતા હશો કે જ્યારે પણ તમે એકદમ હસતા હસતા તમારા બાળક સાથે વાત કરશો ને, તેની મુવમેન્ટ વધી જશે, વાતચીત કરવાની શરૂઆત કરી નાખશે, તમારી સાથે અભિપ્રાય અને આન્સર પણ આપશે. કેવી રીતના આપશે? એના માટે તમારે જો એને શીખવાડવું હોય ને તો તમે એક પ્રતિક્રિયા એવી કરી શકો કે ધારો કે તમે મેથેમેટિક્સમાં સિમ્પલ
1 થી 5 ના ઘડિયા કે 1 થી 10 ના ઘડિયા તો લગભગ બધાને આવડતા જ હશે. કશું ના આવડે તો 1 થી 100 કરતા તો આવડે. એક ડાયરીની અંદર 1 લખવાનું, બરોબર, અને પછી એને બાળક સાથે વાત કરવાની, જો બેટા આને 1 કહેવાય, બરોબર ને, પછી 2 લખવાનું, જો બેટા આને 2 કહેવાય, બરોબર ને. એમ કરતા કરતા બીજો બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, પાંચમો દિવસ, એમ જેમ જેમ સમય વધતો જશે ને એમ એમ એને એ એક એની અંદર બોડીની અંદર ખબર પડવા મળશે, વાતોચીતોને તમે રિસ્પોન્સ આવો. પછી તમે એને કહેશો ને જો આ 1 હોય તો બેટા થોડી મુવમેન્ટ કરતો. પછી તમે ઘણી વખત એવું પણ કહી શકો કે બાળક જીભ કાઢ બેટા, તો એ બાર જીભ પણ બાળક કાઢે. તમે જે પણ કંઈ બાળકને સમજાવવાનો પ્રયત્ન કરશો, હાથ હલાય તો હાથ હલાવશે, પગ હલાય તો પગ હલાવશે. પણ તમારે એ વખતે શું કરવું પડશે? શરૂઆતમાં તમારો પગ હલાવીને કહેવાનું, જો બેટા આ પગ હલાયો કહેવાય, હા, એવી રીતના તારા પગ હલાવો. એટલે એ પ્રમાણે અંદર પણ હલવાનો પ્રયત્ન કરશે, સમજવાનો પ્રયત્ન કરશે. આવી રીતે તમે તમારા બાળકને હાથ, પગ, માથું, કાન બધા વિશે, અવયવ વિશે પણ જાણી અને સમજાવી શકો છો. જો બેટા નાકના અડીને કહેવાય, જો બેટા નાક કહેવાય, અને કાન કહેવાય, અને વાળ કહેવાય, બરોબર. એ બધું બાળક સમજશે, શીખશે. એટલે એની ઇફેક્ટ ક્યારે આવશે? તમને એમ લાગે કે આવું તો થોડું હોય, પણ જ્યારે બાળક તમારું બહાર આવશે ને અને પછી જ્યારે કરશે ને તો તમને એમ થશે કે આવું શીખી શકે છે. અત્યારે હું અહીંયા આગળ ગર્ભ સંસ્કાર માટે જ આવ્યો છું જામનગરની અંદર, ગર્ભોપનિષદ ફાઉન્ડેશન થ્રુ. અને અહીંયા આગળ મેં ઘણી બધી એવી વાતો સાંભળી અને ઘણા બધા એ લોકોના એક્ઝામ્પલ જોયા તો મને એમ થાય કે આવું શક્ય છે. અહીંયા આગળ લગભગ 18 થી 20 જણા બધા જ આયુર્વેદાચાર્ય છે. હું એક જ ખાલી એલોપેથીનો ડોક્ટર છું જે ગર્ભ સંસ્કાર શીખવા આવ્યો છું. બાકી કોઈ ગર્ભ સંસ્કાર શીખવાવાળા બધા આયુર્વેદાચાર્ય છે. તો ત્યાં આગળ એ લોકોએ શું કીધું કે એ લોકોએ એવા એવા રોગ કે જેમ કે થેલેસીમિયા છે, અને 2 થેલેસીમિયા માઇનર વાળા કપલ ભેગા થાય તો ઓબ્વિયસ છે કે થેલેસીમિયા મેજર થવાની શક્યતાઓ રહે. પણ એવા 16 થી 18 એ લોકો જોડે એક્ઝામ્પલ છે, અને એ પણ ડોક્યુમેન્ટેડ. એવું નહીં કે ખાલી હું તમને કહું કે ભાઈ આવું છે ને હવામાં ગોળી મારી. ડોક્યુમેન્ટેડ એ પાસે એવા આખ્યાન છે કે એ બાળકોમાંથી એ જેનેટિક રોગ પણ દૂર થઈ ગયો છે. અને પણ એ લોકોએ મહેનત ક્યાંથી કરી હતી? બાળક ગર્ભમાં રહે પહેલાથી, બરોબર. એ એવા પણ આપણી પાસે ઘણા બધા એક્ઝામ્પલ છે કે તમે જેવું ઈચ્છો ને એવા ગુણો આ બાળકોની અંદર એ લોકોએ લાયેલા છે. જેમ કે એ લોકોએ એક બાળકને કીધું કે હસબન્ડ વાઈફ બંને બ્લેક હેર વાળા હતા, પણ એમનું બાળકને એમને ગ્રે હેર જોઈતા હતા, બરોબર, જેમ અમેરિકનમાં રશિયનમાં હોય એ પ્રમાણે. અને એ લોકોનું બાળક એવું જ આવ્યું, બરોબર. એ ડોક્યુમેન્ટેડ એક્ઝામ્પલ છે. આવા તો ઘણા બધા એમની પાસે ડોક્યુમેન્ટેડ. તમારે એવા બાળકોના ઘરે જવું હોય, એમને મળવું હોય, એમની જોડે વાતો કરવી હોય તો પણ કરી શકો છો, કારણ કે એ લગભગ 20 વર્ષથી એના ઉપર કામ કરી રહ્યા છે. એટલે કે કહેવાનો મતલબ એક જ છે, તમે તમારા બાળકને જે સિગ્નલ આપો છો એ સિગ્નલ એ બાળક કેચઅપ કરે છે અને એના પ્રમાણે કામ કરવાની શરૂઆત કરી નાખે છે. જો આપણે પુરાતન સમયના જો એક્ઝામ્પલ જોઈશું તો આપણે પહેલા વાત કરી હતી એમ કે રાણી મદાલસા. રાણી મદાલસા એ એટલી ઇન્ટેલિજન્ટ હતી કે એની પાસે એ આખું જ્ઞાન હતું કે એણે શું કરવું. તો રાજા ઋતુધ્વજ, જેમના પત્ની હતા રાણી મદાલસા, એમને પહેલા ત્રણ બાળકો, વિક્રાંત, સુબાહુ અને અરિદમન, બરોબર. આ ત્રણ જે હતા એ ત્રણ બાળકો બ્રહ્મજ્ઞાની થયા, કારણ કે એ લોકો એમના પૂર્વજન્મોના સંસ્કારો સાથે આવ્યા હતા. અને એની માતાએ જ્યારે પેટમાં જ બાળકને એટલી ઇન્ટેલિજન્ટ હતી રાણી મદાલસા, એણે પહેલેથી જ એને પોતાના બાળકને કહી દીધું કે ભાઈ તારી અંદર આ પ્રકારના ગુણો ડેવલપ કરવાના છે. અને એ ધ્યાન, પ્રાણાયામ, યોગનિષ્ઠ, બહુ જ ઉત્કૃષ્ટ કક્ષાની આ સ્ત્રી હતી, બરોબર. એટલે રાજાને થોડી ચિંતા થઈ, એટલે રાજાએ કીધું કે ભાઈ હવે આ તો ના ચાલે, આપણે રાજપાટ તો ચલાવવો પડશે ને. એટલે પછી એને કીધું ઓકે, ઇટ્સ ઓકે, જેમ સામાન્ય આપણે વાત ના કરીએ આજે દાળ ભાતની ખીચડી બનાવી છે તો મેનુ બદલી કાઢ્યું, એવી રીતના એને તરત જ મેનુ બદલી કાઢ્યો. અને એકદમ સહજતાથી, કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર એણે એની એન્વાયરમેન્ટ આખું બદલી કાઢ્યું, એની રહેણીકરણી બદલી કાઢી, એની આજુબાજુનું વાતાવરણ બદલી કાઢ્યું, અને બાળકને પોઝિટિવ એફર્મેશન આપવાની શરૂઆત કરી નાખી. એ એવા વાતાવરણમાં રહેવા માંડી કે જે રાજપાટ સાથે જોડાયેલા હોય, રાજાના દરબારમાં જવા માંડ્યા, એમની સાથેના જે પણ હાથી ઘોડા સાથેના કરતબો હોય એ કરવા માંડે. ટૂંકમાં જે પણ વસ્તુ એક ઉત્કૃષ્ટ રાજાને કરવાની હોય એ બધી જ વસ્તુઓ કરવાની એને ચાલુ કરી નાખી. એના બાળકને રોજ એમની સાથે વાતો કરીને સંવાદ કરતી, બેટા તું એક ઉત્કૃષ્ટ રાજા તરીકે તારો અવતાર લેવાનો છે. અને પછી એવું એ સ્ટોરીની અંદર છે ને, આ માર્કંડેય પુરાણનું વ્યાખ્યાન છે. તમે માર્કંડેય પુરાણની અંદર રાણી મદાલસા સર્ચ કરશો તો માર્કંડેય પુરાણની અંદર રાણી મદાલસાનો કિસ્સો આપેલો છે. એટલે પછી છેલ્લે અલર્ક રાજા જન્મે છે, ને અલર્ક રાજા બધી જ રીતના એક ઉત્કૃષ્ટ રાજા તરીકેના ગુણો સાથે જન્મે છે, બરોબર. સિમિલરલી આપણે અષ્ટાવક્ર વિશે પણ સાંભળ્યું છે રામાયણ કાળની અંદર, કે એક
કયાદુ અને અ, ઋષિ ઉદ્દાલક, બરોબર. તો ઋષિ ઉદ્દાલક એના ઋષિ ઉદ્દાલક હોય છે એ અ, એનો એક શિષ્ય હોય છે. હું નામ ભૂલી ગયો એક્ઝેક્ટ, પણ જે આ અષ્ટાવક્રની માતા હોય છે, બરોબર, કયાદુ, એ કયાદુને એવું હતું કે મારા પિતા અને મારા પતિ જેવા સર્વ ગુણો અષ્ટાવક્રની અંદર, એટલે કે મારા પુત્રની અંદર આવે. એટલે એને તેના માટે એને ખબર હતી કે મારા પિતા તો સર્વશ્રેષ્ઠ છે જ, અને એના પિતાએ એક ઉત્કૃષ્ટ એનો જે શિષ્ય હોય છે એને એના માટે પસંદ કર્યો. કયા હતું ને, સુજાતા. સુજાતા અને ઋષિુદ્દાલક, બરોબર. એટલે સુજાતાના પેટમાં જ્યારે ગર્ભ હોય છે ત્યારે એને એમ થાય છે કે મારા પતિ અને મારા પિતા કરતા શ્રેષ્ઠ સંતાન મારે લાવવું છે. તો સુજાતા વર્ગ ભરવા માંડી, સંસ્કૃતના શ્લોકો આ તે જે જાણવાનું હોય, જેટલા પણ વેદો પુરાણોનું અધ્યયન કરવાનું એ બધું કરવાનું એને ચાલુ રાખ્યું. એક દિવસ એવું કહેવાય છે કે જ્યારે સુજાતા ક્લાસમાં હોય છે અને એના પિતા વર્ગ લેતા હોય છે અને વર્ગમાંથી કોઈ કારણસર કંઈક એવો ખંડ હોય છે કે સંસ્કૃતનો કોઈ શ્લોક હોય છે કે જે છંદ એ બરોબર ગાતા નથી. ત્યારે સુજાતાના પેટમાંથી એનો પુત્ર એવું કહે છે, એનો બાળક એવું કહે છે, પિતાશ્રી, તમે આ જે છંદ બોલી રહ્યા છો એ યોગ્ય નથી, આ પ્રમાણે છે. એટલે એના પિતાને એકદમ માઠું લાગે છે કે આટલા બધા લોકોની વચ્ચે મારું અપમાન કરે છે. એટલે એક શ્રાપ આપવા યોગ્ય કરી અને એને એના પુત્રને કહે છે, જા તું આઠે અંગેથી વાંકો આવે. હવે શરીરથી તો, દેહથી તો એક શ્રાપના કારણે વાંકો આવી શક્યો, પણ આ પ્રેગ્નન્સી દરમિયાન એણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું ને, એને કોઈ ના બદલી શક્યું. જ્યારે આનો જન્મ થાય છે ત્યારે એ આઠે અંગથી વાંકો આવ્યો, ખૂંદવાળો આવ્યો. પરંતુ જ્યારે ઋષિ બંદી સાથેનો શાસ્ત્રાર્થ કરવામાં આવે છે, એટલે કે રાજા દશરથના દરબારની અંદર ખબર પડે છે કે ઋષિ બંદી છે, બહુ જ અભિમાની થઈ ગયો છે, અને એને એની સામે પડવા માટે જ્યારે અષ્ટાવક્ર જાય છે અને બંને વચ્ચે જ્યારે શાસ્ત્રો વિશે ચર્ચા કરવામાં આવે છે, ત્યારે એના જવાબ અને આન્સરના કારણે એ ઋષિ બંદીને હરાઈ નાખે છે, બરોબર, અને પોતે નામ પ્રાપ્ત કરે છે. તો એ પ્રેગ્નન્સી દરમિયાન જે એની માતાએ જે સાંભળ્યું, જે એના પિતા કે એના દાદા સાથેનો જે સંવાદ હતો, જે શીખવાડતા હતા, એ બધી જ વસ્તુ એને પેટમાં સાંભળી અને ધ્યાન રાખી અને એણે અષ્ટાવક્ર ગીતાની રચના કરી. અભિમન્યુ આપણે બધા જાણીએ છીએ કે અભિમન્યુ એ અંદર ઘૂસવાના જે કોયડા હતા, ચક્રવ્યૂહ, એ ચક્રવ્યૂહ અંદર જવાનું તો શીખી ગયો, પણ જ્યારે સુભદ્રા એટલે કે અર્જુનના વાઈફ અને અભિમન્યુના માતા, એ જ્યારે સાંભળતા સાંભળતા ઊંઘી ગયા, બરોબર, એમને ઊંઘ આવી ગઈ, ત્યારે આ અભિમન્યુએ બાકીની બધી વસ્તુઓ જાણવાની બાકી રાખી, અને જેના કારણે એને મેમરીની અંદર એ બધી વસ્તુઓ ના આવી. એટલે ચક્રવ્યૂહ ભેદતા તો આવડ્યું, પણ ચક્રવ્યૂહ ભેદીને બહાર આવતા ના આવડ્યું. એ પણ આપણે બધા જાણીએ છીએ કે ક્યાં સાંભળ્યું હતું, એ ગર્ભ દરમિયાન જ સાંભળ્યું હતું. એના સિવાય પણ જો આપણે વાત કરીએ તો ભક્ત પ્રહલાદમાં પણ કેવું હતું. ભક્ત પ્રહલાદ જ્યારે હિરણ્યકશ્યપ બ્રહ્માની પૂજા કરવા જાય છે, ત્યારે એમના જે માતાશ્રી હોય છે, એ માતાશ્રીનું અપહરણ કરે છે અને નારદ મુનિના આશ્રમ, નારદ મુનિ ને પાસે જાય છે, અને નારદ મુનિ એવું કહે છે કે ઇન્દ્રદેવ એને મારે એના કરતા એને ગર્ભમાં પણ સંસ્કાર બદલી શકાય છે, તો બેટર છે કે એને આપણા આશ્રમમાં રાખો. અને જ્યારે એમને આશ્રમમાં રાખવામાં આવે છે ત્યારે આશ્રમની સાત્વિક વાનગીઓ, સાત્વિક વાતાવરણ, સાત્વિક એટમોસ્ફિયર, અને જેટલું એમને કહેવામાં આવે છે એ પ્રમાણે એ એકદમ સારી રીતના પૂરા શ્રદ્ધાથી એ માતા પિતાનું નામ લે છે. કારણ કે એને ખબર હોય છે કે મારો પતિ છે એક રાક્ષસ કુળનો છે, બરોબર, અને જે પોતે હોય છે એ એક સારા ઋષિના પુત્રી તરીકે જન્મ્યા હોય છે. એટલે એમની કોઈ જ ઈચ્છા નથી હોતી કે એમનું બાળક પણ આવું ખરાબ આવે. એટલે એ પ્રમાણે વાતાવરણની અંદર પોતાની જાતને ટાળે છે અને એ પ્રમાણે એના આચરણ કરે છે. એ પ્રમાણે એ બાળક પણ ભગવાનનું ભક્ત બને છે, અને જેટલી વખતે ભગવાનનું રટણ થાય છે, ભગવાનનું નામ લેવામાં આવે છે, આ બાળક પણ બહાર આવ્યા પછી એટલું જ જબરજસ્ત વિષ્ણુ ભગવાનનું નામ લેવાનું શરૂ કરે છે. એટલે આ એક જ અવતાર એવો છે, નરસિંહ અવતાર, કે જે કોઈ ભગવાને એના ભક્ત માટે લીધું હોય છે. બાકી બધા અવતારો ક્યાંક ને ક્યાંક કોઈક દૂષણોને નાશ પામવા માટે કે ઘણી બધી પ્રજાઓ માટે લીધો હોય. આ એક જ અવતાર માત્ર પોતાના ભક્તને બચાવવા માટે ભગવાને લીધો હોય છે. તો અહીંયા પણ માતા જે છે એ પ્રહલાદ સાથે અંદર વાત કરતી હોય છે. આજના જે જમાનાની વાત કરીએ
તો સેરેના વિલિયમ્સને જે બે બહેનો હતી જે ટેનિસ પ્લેયરમાં બેસ્ટ ગણાતી હતી, એમનો પણ એક ક્યાંક ઇન્ટરવ્યુ હતો અને એની અંદર પણ એમણે શું કીધું હતું, એમના મધરે નક્કી કર્યું હતું કે મારી બંને જે બાળકો છે ટેનિસની અંદર આગળ વધે. અને એ પછી આપણે બધા જાણીએ છીએ કે દુનિયાની અંદર ટેનિસની અંદર સેરેના વિલિયમ્સ જે સિસ્ટર્સ છે, બ્લેક સિસ્ટર્સ, એમણે આગળ વાત કરી. તો વૈજ્ઞાનિક આધારમાં આપણે બધા જાણીએ છીએ કે જ્યારે પણ બાળક હોય છે એ સોલ કોન્શિયસ હોય છે અને એમનું અવચેતન મન એટલે કે સબકોન્શિયસ માઇન્ડ હોય છે ને બહુ જ સક્રિય હોય છે. બહુ સક્રિય એટલે સ્પોન્જ જેવું હોય કે જે પણ કંઈ સાંભળે ને બધું જ મગજમાં ઘુસાડી નાખે. એની ગ્રહણશીલતા બહુ જ તીવ્ર હોય અને માતાના અવાજ પ્રત્યે તો ખૂબ જ સંવેદનશીલ હોય. માતાના અવાજ અને લાગણીઓ પ્રત્યે એની સંવેદનશીલતા ખૂબ જ વધારે હોય છે. અને અવચેતન મનના પ્રોગ્રામિંગનો આ જ સૌથી શ્રેષ્ઠ સમયગાળો છે. કારણ કે ગર્ભાવસ્થામાં શીખેલી દરેકે દરેક વાતો ડાયરેક્ટ ઇમ્પ્લિસિટ મેમરીમાં બેસી જાય છે. બાળક એ વાતોને સાંભળે પણ છે અને એના સામે પ્રતિક્રિયા પણ આપે છે. અને એના વિશે અમેરિકાની અંદર રિસર્ચ પણ થયેલું છે કે એક પર્ટિક્યુલર મ્યુઝિક જ્યારે સંભળાવવામાં આવે છે અને જન્મ પછી પણ બાળકને એ જ મ્યુઝિક જો ફરીથી સંભળાવવામાં આવે છે તો એની ઇફેક્ટ બાળકને તરત જ પ્રતિક્રિયા આપવા માંડે છે. સિમિલરલી જ્યારે તમારી દેશી ભાષા એટલે કે ધારો કે અત્યારે આપણે બધા ગુજરાતી ભાષામાં વાતો કરતા હોઈએ અને જ્યારે બાળક બહાર આવ્યા પછી તમે એની સામે ગુજરાતી ભાષામાં વાત કરશો તો એ થોડો ઘણો રિસ્પોન્સ આપવાની શરૂઆત કરશે, પણ જો બીજી કોઈ ભાષા હશે તો એનો રિસ્પોન્સ બરોબર પ્રોપર પદ્ધતિમાં આપશે નહીં. દેટ મીન્સ કે બાળક સમજે પણ છે અને જુએ પણ છે. એનાથી આગળ પહેલા 3 મહિના પછી બીજા 3 મહિના બીજા 3 મહિનાની અંદર શું થાય છે, ચોથા મહિનાની અંદર બાળક અવાજને ઓળખવા માંડે છે અને દરેક અવાજ પ્રત્યે પ્રતિક્રિયા આપવાની શરૂઆત કરી નાખે છે. છઠ્ઠા મહિનાની અંદર બાળકના ભાવનાત્મક કેન્દ્રો એટલે પ્યાર, ખુશી, દુઃખ અને ચિંતા, તણાવ આ બધી જ વસ્તુને સમજવા લાગે છે. એટલે ચોથા મહિનાથી આપણે બધા ચેતી જવા, કારણ કે ચોથા મહિનામાં જ્યારે અવાજ સાંભળવાની શરૂઆત કરી નાખે છે અને પછી લાગણીઓ સાથે જોડાવા માંડે છે ત્યારે આપણો દરેકે દરેક શબ્દ હવે દરેકે દરેક એની સાથેના સંવાદ એ બાળકને દુઃખ અથવા સુખ આપી શકે છે. એટલે આપણે બહુ જ વિચારીને આગળ વધવાનું હોય. છેલ્લા 3 મહિના દરમિયાન બાળકના મેમરી સેન્ટર બની જાય છે એટલે કે યાદ રાખવાની ક્ષમતાઓ વિકસિત થવા માંડે છે અને બાળકને જે પણ કંઈ સૂચનાઓ આપવામાં આવે છે એ બધી ભેગી કરીને એને મેમરીમાં પેન ડ્રાઈવમાં એ કંડારવા માંડે છે. એક દિવસની અંદર એટલે કે 24 કલાકની અંદર બાળક 5,000 કરતા વધારે શબ્દો શીખી શકે છે અને આખા દિવસની અંદર આપણે 4 કલાક તેની જોડે વાતો કરવી જ જોઈએ. એટલે કોઈ પણ એક વાર્તા, ચોપડી, પુસ્તક હું શું કરવા કહું છું કે તમે આટલું વાંચો, કારણ કે 5,000 શબ્દો એટલે લગભગ એક નાની બુક થઈ ગઈ. તો તમે 280 દિવસમાં 280 પુસ્તકો વાંચો તો બાળક કેટલું એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ બને. તો ગર્ભસ્થ શિશુની સાથે વાત કરવી એને આપણે ગર્ભ સંવાદ કહીએ છીએ. જ્યારે સંવાદને આપણે સંધિ છૂટી પડે તો સમ્યક અને વાદ. સમ્યક એટલે એક સમાન અને વાદ એટલે વાત કરવી. અને સંવાદ શું હોઈ શકે તો મેં પહેલા વાત કરી એ પ્રમાણે સંવાદ બાળકની સાથે તમે જે પણ પ્રકારમાં વાત કરો છો સંવાદ હોઈ શકે. કેવી રીતના હોવો જોઈએ? તો તમે તમારા બંને હાથ બાળકના પેટ ઉપર મૂકીને પણ એની સાથે વાત કરી શકો અથવા તમે ફીલ કરી શકો કે તમારું બાળક તમારી સાથે જોડાયેલું છે, સાંભળે છે, તમારી બધી જ વાતોનો રિસ્પોન્સ આપી શકે છે. સંવાદને મોટાભાગે કોઈ પણ જે કોઈની સાથે વાત કરવાની જે પ્રક્રિયા હોય ને એ આપણે 4 રીતના કરતા હોય છે. આપણે કઈ કઈ રીતના કોઈની પણ સાથે વાત કરી શકીએ, કોઈ મને કહેશે? આપણે કેટલી રીતના કોઈની સાથે વાત કરવાનો પ્રયત્ન કરી શકીએ છીએ? કોઈ નહીં, બધા ઊંઘી ગયા. કોઈ પણ? હા બોલો. હલો. હા બોલો. હા, તમે કોઈ સાથે લાગણીથી વાત કરી શકો. બરોબર. એક તો તમે ફિલિંગ્સ સાથે વાત કરી શકો. પછી ઈશારામાં વાત કરી શકો. સરસ, ગ્રેટ. ઈશારામાં વાત કરી શકો. પછી હાવભાવ ચહેરાના ઉપરથી તમે વાતચીત કરી શકો. સરસ. પછી મૌનથી પણ વાતચીત કરી શકો. મનથી. સરસ. મૌન. મૌનથી. ઓકે, એટલે હમ મોઢું બંધ રાખીને પણ વાતચીત કરી શકો. હમ હમ. સરસ. લગભગ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એમણે ઘણું બધું કહી દીધું જે આપણી સંસ્કૃતિની અંદર જે શાસ્ત્રોમાં આપેલા છે. 4 પ્રકારની વાતો આપી છે: બેખરી વાણી, મધ્યમા વાણી, પશ્ચિંતી વાણી, પરાવાણી. આ 4નો મતલબ શું થાય છે? આ 4નો મતલબ એવો થાય છે, સૌથી પહેલા તો બેખરી વાણી. બેખરી વાણી એટલે કે વર્બલ સંવાદ. તમે જે કંઈક બોલો છો અને તમારું બાળક જે સાંભળે છે, તમારા પતિ કંઈક બોલે, તમારા દાદા દાદી કંઈક બોલે છે અને કાન દ્વારા જે પણ બાળક સાંભળે છે એને બેખરી વાણી કહેવામાં આવે છે.
કાન દ્વારા એનો મતલબ કે ત્રીજા મહિના પછી તો લગભગ બાળકના ઇયરબડ્સ ને બધું ડેવલપ થવાનું ચાલુ થઈ જાય છે. પણ તેમ છતાં પણ કાન સિવાય સ્કિન દ્વારા પણ આ બધા જે વાઇબ્રેશનલ સેન્સેશન છે એ બાળકના બ્રેઇન સુધી પહોંચી શકે છે. એટલે ટૂંકમાં કોઈ પણ બહારથી જે વાઇબ્રેશન બોલવાના આવે છે એ બધાને વર્બલ કહેવામાં આવે છે. બીજી વાણી આવે એ મધ્યમા વાણી, જે હિનાબેને કીધું એ પ્રમાણે બોડી લેંગ્વેજ. તમે ઈશારાથી વાત કરી શકો, જેમ કે એકદમ ગણીખમમાં કહો, હાથથી નમસ્કાર કહો, કોઈ પણ તમે દૂરથી ઈશારો ગુસ્સો આવ્યો ને એકદમ લાલ આંખો કરી નાખો, અણગમો થયો અને મોઢું બગાડીને નીકળી જાઓ, આ બધી વસ્તુ છે એ બોડી લેંગ્વેજ છે. એટલે બીજું તમે તમારી બોડી લેંગ્વેજથી પણ તમારું બાળક સાંભળી શકે છે. ત્રીજી વસ્તુ આવે ટેલિપથી. હમણાં મૌન કીધું પણ હું મન સમજ્યો. મન એટલે ટેલિપથી એટલે તમે દિલથી કોઈને યાદ કરો અને એના વિશે વિચારો અને એના સુધી એ વાત કે મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કરો, ત્યારે એને ટેલિપથી કહેવાય છે. એક રિસર્ચની અંદર એવું પ્રાપ્ત થયું હતું કે જ્યારે બે ગ્રુપમાં એક માતાને ગ્રુપને પોતાના બાળક માટે પ્રાર્થના કરવાનું કહેવામાં આવ્યું અને બીજા એક ગ્રુપને બીજા બધાના બાળકો માટે પ્રાર્થના કહેવામાં આવી. તો જે ગ્રુપની અંદર બીજા લોકોના બાળકો માટે પ્રાર્થના કરવાનું કહેવામાં આવ્યું હતું ને, એ ગ્રુપના બાળકોના વેટ અને હેલ્ધીનેસ બહુ વધારે જોવા મળતી હતી. એટલે કહેવાનો મતલબ છે, જ્યારે તમે જો કોઈ પણ ટેલિપથી એટલે કોઈના વિશે તમે ડાયરેક્ટ પોતાનો મેસેજ એના સુધી કન્વે કરો. સિમિલરલી તો કોઈ પણ ભાવ વગર એટલે કે કોઈ પણ સ્વાર્થ વગર તમે આ મેસેજ કન્વે કરતા હોય કે વાત કરવાનો પ્રયત્ન કરતા હો, તેનું તમને રિઝલ્ટ વધારે સારું મળે છે. ટૂંકમાં ટેલિપથી એટલે તમને એકદમ કોકના વિશે યાદ આવે ને તમારા ઘેર એનો ફોન આવી જાય, તો એ તમારો મેસેજ એના સુધી પહોંચી ગયો, એને ટેલિપથી કહેવાય. એટલે તમે તમારા બાળક સાથે પણ ટેલિપથીથી વાત કરી શકો છો. અને ચોથું છે સેલ્ફ ટોક, જે આપણે સવારમાં એફર્મેશન ઓડિયો સાંભળીએ છીએ રોજ, એ સોલ કનેક્શન માટે છે. કેમ? કારણ કે તમે સેલ્ફ ટોક તમારા બાળકના સોલ સાથે અને તમારા પોતાના સોલ સાથે ડાયરેક્ટલી વાત કરો છો. બરોબર? એ તમારો અંદરનો અવાજ છે, ઇનર વોઇસ છે તમારો. અને તમારો અંદરથી જે અવાજ આવતો હોય ને, એ અવાજને આપણે કહીએ છીએ ને કે આ ઇન્ટ્યુઝન પાવર એક જાતનો, કે તમારે અંદરથી જે કહેવામાં આવે એ તમારે વસ્તુ ડાયરેક્ટ તમારા આત્મા સાથેનો અવાજ છે, અંદરનો અવાજ છે. તો ચાર રીતના આપણે બાળક સાથે વાત કરીએ છીએ અને દરેકના પોતાના લાભ છે. શું છે? એનાથી બાળક અને માની વચ્ચેનો ભાવનાત્મક જોડાવ થાય છે. બાળકનો સંપૂર્ણ અને સર્વાંગી વિકાસ થાય છે. શિશુ સંસ્કારવાન વ્યક્તિત્વ વાળો બની જાય છે અને મગજનો વિકાસ બહુ સારી રીતના થાય છે. આત્મીયતાના સ્તરમાં પણ એનો વિસ્તાર થાય છે. એક સુરક્ષાનો, એક પોતાનાપણાનો, આત્મીયતાનો એને અહેસાસ થાય છે. બાળક સજગ રહે છે, સમર્પણ અને વિશ્વાસની સાથે બાળકની સાથે જ્યારે તમે જોડાઓ છો ત્યારે તમારી ભાવનાત્મક જોડાણ બહુ ઊંડું બને છે. સમય જોવા જાઓ કે ક્યારે કરવો જોઈએ, તો ગર્ભ સંવાદ કરવા માટેનો કોઈ જ સમય નથી. 24/7, 280 days, રોજે રોજ એક એક મિનિટ, એક એક પળ તમે બાળક સાથે વાત કરી શકો. બેસ્ટ સમય સવારે બ્રહ્મ મુહૂર્તનો છે, જ્યારે તમે ધ્યાન દ્વારા કરી શકો. સાંજનો છે, જ્યારે તમે કોઈ સ્વાધ્યાય કરતા હોય, પુસ્તક વાંચતા હોય, રીડિંગ કરતા હોય તો કરી શકો છો. અને ઇવનિંગનો છે, એટલે કે બપોર પછી સાંજે જે ઇવનિંગનો આવે છે, ત્યારે તમે મ્યુઝિક સાંભળતા સાંભળતા પણ કરી શકો છો. બરોબર? શબ્દો દ્વારા પણ તમે વ્યક્તિગત સંવાદ કરી શકો. પરિવારના સદસ્યો દ્વારા પણ એકબીજા સાથે વાતચીત થતી હોય એ પણ બાળક માટે જ છે. એ સિવાય આપણે કીધું એમ ધ્યાન, સંગીત, સ્વાધ્યાય અને કહાની દ્વારા. તો વ્યક્તિગત સંવાદની અંદર તો તમે કેવી રીતના કરી શકો? તમારે કોઈ પણ વાત કહેવી હોય તો ચલ બેટા, આજે સાહેબનું લેક્ચર છે ને, આપણે જોઈએ, મજા આવશે, સાંભળીએ, કંઈક નવું શીખવા મળશે. ચલ બેટા, આજ તો મસ્ત ખાવાનું બનાવે છે, આજે તારા પપ્પા ખુશ થઈ જવાના છો. બહુ દિવસે આજ તો મેં એમના માટે સારું બનાવ્યું છે. બેટા, હવે આપણે હજી મોડું થઈ ગયું છે, આ તો વહેલા ઉઠવાનું હતું, આ તો 9 વાગી ગયા, આપણે તો ઘણો આરામ કરી દીધો નહીં, હવે આપણે ચલો આપણે કામ કરીએ. આમ તમે તમારા બાળક સાથે રોજ વાતો કરી શકો. આ બધા એક એક્ઝામ્પલ છે. અને પ્યારથી તમારો કોઈ પણ પ્રશ્ન હોય એની સાથે પણ વાતો કરી શકો. તમે કોઈ પણ નાની વસ્તુઓ લેતા હો, નિર્ણયો, તેને એની અંદર સામેલ કરવાના. એક ખોટો નિર્ણય લેવાઈ ગયો હોય કદાચ, ઓ સોરી હો બેટા, આજે તો લાગે છે મીઠું વધારે પડી ગયું લાગે છે હો દાળમાં, કઈ વાંધો નહીં, ચલો કંઈક કરીએ. બરોબર? જે પણ તમારે હોય તમે નાની નાની વાતો કરો. દૈનિક જીવનની અંદર ઘટનાક્રમમાં તમારા દિવસમાં જે પણ કંઈ થતું હોય દરેક વાત એની સાથે શેર કરવાનો પ્રયત્ન કરો. એટલે તમે યોગ કરતા હોય તો, ખાવાનું બનાવતા હોય તો, કે બાગબાની એટલે કે ફૂલ ઝાડને પાણી ચડાવતા હોય તો, સૂરજને જળ ચડાવતા હોય તો,
તુલસી ક્યારામાં પાણી ચડાવતો હોય, કારણ કે જે એક્ટિવિટી મેં તમને આપી હતી એ પ્રમાણે તમે અ, કોઈ પણ છોડ કે ફૂલ ઉગાડી દીધા હોય, બીજ ઉગાડ્યા હોય, તો એ પ્રમાણે તમે કંઈ પણ દરેક વખતે બાળક સાથે વાતચીત કરી શકો. અને વાતચીત કરતી વખતે ખાસ અગત્યની વાત શું છે કે એક જ વસ્તુ ધ્યાન રાખવાનું છે, તમે ગમે તેવી વાત કરો પણ કોઈ પણ જાતના નકારાત્મક કે નેગેટિવ કે દુઃખ થવાય, દુઃખ લાગે એવી કોઈ પણ વાતો કે એવી કોઈ પણ ઇમોશન્સ ત્યાં આગળ લાવવાના નથી. કારણ કે ગર્ભ સંસ્કાર એટલે મેં પહેલા કીધું એમ, ઓલવેઝ હેપી એન્ડ જોયફુલ. ખુશ રહો, ખુશ રહો ને ખુશ રહો. તમે જેટલા વધારે ખુશ રહો છો એટલું તમારું બાળક પણ ખુશ રહેશે. ધ્યાન દ્વારા પણ તમે સંવાદ કરી શકો. ધ્યાન એટલે મેડિટેશન. મેડિટેશન એટલે શું છે? મેડિટેશન એટલે શાંત ચિત્તે તમે કોઈ પણ એક વસ્તુ ઉપર ફોકસ કરો છો, બરોબર? હવે જો એ જ ફોકસ તમે કોઈ ડોટ ઉપર કરો, કોઈ પણ જ્યોતિ ઉપર કરો, સૂરજ ઉપર ધ્યાન કરો, ચંદ્ર ઉપર ધ્યાન કરો, કોઈ પર્વતનું ધ્યાન કરો, એ અલગ અલગ એના મેડિટેશન આવે. કોઈ મંત્ર બોલતા હોય, કોઈ જાપ બોલતા હોય, કોઈ મ્યુઝિક ચાલુ કર્યું હોય, બરોબર? આ બધા જ ધ્યાન છે. તો બેસ્ટમાં બેસ્ટ બીજું ધ્યાન શું કહેવાય? તમે તમારા બાળક ઉપર ફોકસ કરો, એની મૂવમેન્ટ કેવી છે, એ કેટલું હાથ પગ હલાવે છે, એના ઉપર ધ્યાનથી જોવાનો, સમજવાનો પ્રયત્ન કરો. એ જે આનંદ આવશે ને ખુશી આવશે ને, ખુશી ડાયરેક્ટલી તમારા બાળક સુધી ટ્રાન્સફર થઈ જશે. કારણ કે તમે જેના ઉપર ધ્યાન આપો ને, તમે પોતે જ વિચારો, તમે ગમે એટલું તો આખા દિવસમાં કામ કરતા હશો, જેવા તમારા પતિ ઘરે આવશે અને તમારા ઉપર થોડુંક ધ્યાન વધારે આવશે કે હા, આ તો સારા કપડાં પહેરે છે ને, આ તો આવું શું છે, આ તો હેરસ્ટાઈલ બદલી જ શું, તમને શું લાગશે? હા, મારું ધ્યાન રાખે છે. તમે ખુશ થઈ જશો ને, બરોબર? કેમ? ધ્યાન બધાને ગમે. તમે પણ તમારા બાળકો પર જયારે ખૂબ જ ધ્યાન આપો છો, એને પણ ગમે, બરોબર? એટલે કોઈ પણ એક ધ્યાનનો મતલબ શું છે? કોઈ પણ એક પરિસ્થિતિ ઉપર તમારે ફોકસ કરવાનું છે, જેનાથી તમારી અંદર હેપી હોર્મોનનું સિક્રેશન વધે છે, જેનાથી તમારી અંદર જે બ્રેનની કેપેસિટી છે, બ્રેન એકદમ શાંત બને છે. તમારું ફોકસ એક ઉપર જાય છે ને, તમારા વિચારો બંધ થઈ જાય છે. જ્યારે વિચારો બંધ થઈ જાય છે ને, ત્યારે નેગેટિવ થોટ બંધ થઈ જાય છે, અને તમે પોઝિટિવ થોટ માટે ક્રિએશન કરવા માટે તો સમય મળે છે, બરોબર? તમારા રાઈટ બ્રેન અને લેફ્ટ બ્રેન બંને તમારું સંતુલન સાધવાનો પ્રયત્ન કરે છે. એટલે બંને બ્રેન, રાઈટ બ્રેન, લેફ્ટ બ્રેનને સંતુલનમાં લાવવાનો પ્રયત્ન કરે છે. તમારું ગ્રે મેટર એટલે તમારું જે ગ્રે મેટર છે એનો એરિયા વધવા માંડે છે. હિપ્પોકેમ્પસ અને પ્રીફ્રન્ટલ કોર્ટેક્સમાં પણ વૃદ્ધિ થાય છે. એ હિપ્પોકેમ્પસ મેમરી માટે છે, અને પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ છે એ તમારી જે પર્સનાલિટી ડેવલપમેન્ટ કરવા માટે. કાર્ડિયક આઉટપુટ ઓછું થઈ જાય છે, એટલે કે હૃદયને બહુ વધારે કામ કરવું નથી પડતું. ઇમ્યુનિટી પાવર વધે છે, અને તમને સંયમ અને ભાવનાઓ પર નિયંત્રણ વધે છે, બરોબર? તો કોઈ પણ સમયે તમે ધ્યાન કરી શકો. બ્રહ્મ મુહૂર્ત બેસ્ટ છે, બરોબર? બાકી ત્રણેયમાં જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે તમે ધ્યાન કરી શકો. ધ્યાન કરવામાં બીજું કશું જ કરવાનું નથી. કોઈ પણ એક જગ્યા લો, શાંત ચિત્તે ત્યાં આગળ બેસી જાઓ, કોઈ તમારો મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખો, બરોબર? અથવા તો એરપ્લેન મોડ ઉપર મૂકી દો. કોઈ તમને હેરાન ના કરે અને ધ્યાન રાખો. અ, શક્ય હોય તો કોઈ કમરનો પાછળથી ટેકો મળતો હોય તો દિવાલને ટેકી લો, અથવા તો પલંગ ઉપર ઊંઘી જાઓ અને શાંતિથી બંને હાથ પોતાના પેટ ઉપર રાખી અને ઊંડા શ્વાસે જે પણ તમારે ગુણનું આરેપણ કરવું હોય એના ઉપર ફોકસ કરી અને એ ગુણ અને ચિત્ર વિશે તમારે વિઝ્યુલાઇઝેશન કરવાનું છે, કલ્પના કરવાની છે. આ જ એક જાતનું ધ્યાન થયું. ધ્યાન કરતી વખતે ઘણી વખત એમ થાય કે મને તો આડાઅવળા બહુ બધા વિચારો આવે છે. તો શરૂઆત તમારે શું કરવાની? સિમ્પલ, કશું કર્યા વગર પહેલા તમારા શ્વાસ ઉપર ધ્યાન રાખો. બે ચાર શ્વાસ ઉપર ધ્યાન રાખ્યા પછી ધીમે 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 બાળક ઉપર વાત કરવાની શરૂઆત કરવાની. તમે કોઈ મંત્રથી પણ શરૂઆત કરી શકો, કોઈ ઓમકારથી પણ શરૂઆત કરી શકો, અથવા તમે વાંસળીના કે વીણાના મ્યુઝિક ચાલુ કરી પછી પણ વાત કરવાનું શરૂ કરો. તમે કદાચ બહુ વધારે પડતું ફોકસ ના રહેતું હોય તો એક જ્યોતિ કે દીપક ચાલુ કરી અને દીવાની જ્યોત ઉપર તાકી રહેવાનું, અને ધીરે ધીરે એનાથી પણ તમે એના ઉપર ધ્યાન કરી શકો. તો આ બધી થઈ ધ્યાનની અલગ અલગ વાતો અને એના વિશે. એના પછી તમે સંગીત દ્વારા કેવી રીતના કરી શકો? તો સંગીત તો પ્રભાવ તો આપણે બધા જાણીએ છીએ કે આઈક્યુ, ઇક્યુ, એસક્યુ, પીક્યુ આ ચારે વસ્તુ જો ડેવલપ કરવી હોય તો ઇન્ટરપર્સનલ, ઇન્ટ્રાપર્સનલ અને મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ ડેવલપ કરો તો એ બધું જ થઈ શકે. વીણા અને વાંસળી આ બે મ્યુઝિક એવા છે કે જેની ઇફેક્ટ બાળક ઉપર એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ થાય છે. અને એનો આપણે બધા જાણીએ છીએ કે એની ઇફેક્ટ બાળકની અંદર ઘણા બધા પોઝિટિવ સંકેતો લઈને આવે છે. અને એની દરેક રાગની અસર સંગીત પર થાય છે. જો એન્વાયરમેન્ટ પર થાય તો બાળક પર કેમ ના થાય? એટલે આ સંગીત પર ખાસ ધ્યાન શું રાખવાનું છે? સંગીત પ્રેગ્નન્સી દરમિયાન એમની અંદર કોઈ પણ જાતના મ્યુઝિકના વર્ડ ના હોય છે. આજનું જે મ્યુઝિક હોય છે એમાં એવા શબ્દો મૂકી દીધા હોય છે કે તમારો મગજ પછી વિચારે ચડી જશે. એટલે શબ્દો વગરનું ક્લાસિકલ મ્યુઝિક બહુ સારું. એમાં પણ વીણા અને વાંસળી ખૂબ જ સારી છે. બીજું, એકદમ હાઈ પીચ વાળું મ્યુઝિક નહીં લેવાનું. હાઈ પીચ વાળું મ્યુઝિક એટલે
એકદમ જેમ ઢોલના નગારાના અવાજ હોય ને તોડો પડી હોય ને એકદમ જે હાઈ વાઇબ્રેટિંગ મ્યુઝિક હોય ને એ થોડુંક તમને ડર અને અહેસાસ અને એકદમ જ ગભરામણ પેદા કરી શકે. એકદમ શાંત કામ કુલ મ્યુઝિક હશે તો તમને એનો ફાયદો મળશે. સ્વાધ્યાય દ્વારા એટલે પોતાના સ્વના અધ્યયન દ્વારા એટલે કે દરેકે દરેક પર કંઈક નવું શીખવાના એના ક્રમ દ્વારા. એ તમે પુસ્તકો દ્વારા પણ કરી શકો છો. બરોબર. કોઈ પણ ચોપડી વાંચી અને જ્ઞાન વિશેનું તમારું જે છે એના વિશે તમે સાથે વાત કરી શકો છો, કોઈ પણ જે પુસ્તક છે એના વિશે. બરોબર. સ્વાધ્યાય હેતુ તમે કોઈ પણ સારા સારા સાહિત્યનું સર્જન કરી શકો. ગીતાને તમે વાંચી શકો છો, જે આપણે જે મનને પોઝિટિવ બનાવો જે પુસ્તક આપે છે એ વાંચી શકો છો. ઘણી બધી વસ્તુ છે તમારી અંદર એ કરશે. તમે સ્ટોરી આપણે જે બધી અલગ અલગ સ્ટોરીઓ વિશે વાત કરી છે, દરેક અલગ અલગ સ્ટોરી સાંભળીને પણ એ સ્ટોરીની મદદથી મેં જે આજે એક લિંક મૂકી છે એ લિંકની અંદર તમને પુષ્કળ વાર્તાઓ મળશે. આખો એક એનું સેક્શન છે એની અંદર તમે જ્યારે ભારત સંસ્કારો કી જર્ની, બરોબર, એ ચેનલની અંદર જ્યારે તમે કહાનીયાનો આખું એકદમ જે સેશન છે જે તમે ઉપરથી વિડીયોમાં જશો ને એમાં શું કહેવાય પ્લે લિસ્ટમાં જશો એમાં તમને અલગ 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 20 થી 25 કહાનીઓ મળશે. અને એક કહાની તમે રોજ એક સાંભળશો ને હવે તમારો આખા મહિનાની દરેક એક સ્ટોરી તમારી થઈ જાય. એની અંદર રાઈટ બ્રેન લેફ્ટ બ્રેન પઝલ્સ પણ બધી આપેલી છે. એનું પણ આખું એક સેક્શન છે. રાઈટ બ્રેન લેફ્ટ બ્રેનની પઝલ્સ પણ તમે રોજ એક કરશો તો પણ તમને કામ લાગી શકશે. કહાનીઓ એવી જ યુઝ કરવાની કે જે તમારા બાળકને તમારે જેવું બનાવવું છે એવું થાય. કારણ કે કહાની તો ઘણી બધી હશે પણ તમારે પર્ટિક્યુલર તમારા બાળક થ્રુ જ કંઈક લાવવું છે તેના માટે તમને આગળ વધારે ખ્યાલ આવશે. અને અત્યારે હું જે જામનગર આવ્યો છું એ ખરેખર એના માટે જ આવ્યો છું કે આપણે પર્ટિક્યુલરલી હવે જે ગર્ભ સંસ્કારો પર હું કામ કરવાનું છે કેવી રીતના કરવાનું છે. અત્યાર સુધી મને એવા મધર ફાધર મળતા નથી કે જેના પર્ટિક્યુલરલી એવું મને કહે સાહેબ મારે આવું જ બાળક જોઈએ છે. બરોબર. હવે આપણે એવી રીતના કામ કરવાનું છે કે મધર ફાધરને પ્રી કન્સેપ્શન એ લે છે અને જો કદાચ કન્સેપ્શન થઈ ગયું અને પ્રેગ્નન્સી છે તો પણ પહેલેથી આપણે ટાર્ગેટ આપે સાહેબ મારે આટલા 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 ક્રાઇટેરિયા વાળું આટલા આટલા ગુણો વાળું બાળક જોઈએ છે. અને પછી આપણે એના પર કામ કરવાનું અને એ આપીને જ રહેવાનું. એ પોસિબલ જ છે જ નહીં કે ના જ આવે, આવશે જ. તમે જેવું વિચારો છો ખાલી પ્રયત્ન શું છે તપ કરવું પડશે. તપ કરવાનો મતલબ શું છે? તપ એટલે તપ કરવો એટલે તપી જવું પડે. તમારે આ બાળક લાવવા માટે જે પણ કામ આપવામાં આવે ને હસબન્ડ વાઈફને એ બધા કામો કરવા માટે તત્પર રહેવું પડશે. અને તપ્યા વગર તો કોઈને પણ ભગવાને એનું બળ ના પૂરું પાડે કે વરદાન ના આપે. તો સારામાં સારો ઓપ્શન આના માટેનો એ છે કે તમારા પતિને કહો કોઈ પણ એક પોઝિટિવ સ્ટોરી રાત્રે સાંભળે અને તમે જ્યારે વોકિંગમાં નીકળો અથવા તો રાત્રે ફોન પર વાત કરો ત્યારે એના વિશે તમે એ વિસ્તારથી વાર્તા કહેશે કે જેથી પતિ સાથેનો પણ સંવાદ બહુ સારો થશે. પહેલા વાત કરી એ પ્રમાણે રાગ દ્વેષ કોકના વિશે ખરાબ વાતો કરવી, નિંદા કરવી, ખોટું બોલવું, નકારાત્મક વિચારો કરવો એ બધી વસ્તુઓને તમારા ઘર સંવાદમાં ક્યારે પણ પોતાને લાવવા જોઈએ નહીં. કારણ કે ઘણી વખત તમે વાત કરતા અરે રે આ તો શું થઈ જશે હું પડી ગઈ એવા કંઈક બાળક તમે કંઈ પણ નેગેટિવ વિચારો એટલે શું થાય ને ઇફેક્ટ બાળકો તો થાય જ છે. પુસ્તક પણ એવું જ વાંચો કે જેની અંદર તમને પોઝિટિવ અને સારું મળે. અમુક પુસ્તકો તમને ગમે, અમુક નવલકથાઓ હોય, અમુક સ્ટોરી વાળી હોય, અમુક જાસૂસી સિરિયલો હોય, અમુક ક્રિમિનલની હોય એ તમને વાંચવી ગમે, ઇન્ટરેસ્ટ જાગે પણ એનાથી ઘણી વખત બાળકો નેગેટિવ અસર પણ પડતી હોય છે. બરોબર. તો આ આજનું આપણું લેક્ચર હતું ગર્ભ સંવાદ વિશે. બીજી એક વસ્તુ પણ અહીંયા આગળ જો શેર થાય તો આપણે કરીએ. અમારું પુસ્તક છે ગર્ભ સંવાદ ઉપર જેમાં ટોટલ 10 ચેપ્ટર છે. સૌથી પહેલું ચેપ્ટર છે જે ગર્ભ સંવાદનો પરિચય, એટલે કે કઈની અંદર કયો કયો ગર્ભ સંવાદનું મહત્વ શું છે, કઈ કઈ પરંપરાની ઇતિહાસના ગર્ભ સંવાદના લાભ શું થાય છે. બીજા ચેપ્ટરની અંદર ગર્ભ સંવાદની શરૂઆત તમે કેવી રીતના કરશો, એમાં માતા પિતાની પરિવારની ભૂમિકા શું છે અને શરૂઆતના કદમ કેવી રીતના હોય છે. પછી પહેલા 3 માસમાં તમે બાળક સાથે કેવી રીતના જોડશો, માનસિક અને ભાવનાત્મક સંવાદ કેવી રીતના કરશો, ધ્યાન અને પ્રાર્થનાનું શું મહત્વ છે. બીજા 3 મહિનાની અંદર તમારી અંદર સંગીત અને ધ્વનિના માધ્યમથી સંવાદ કરી શકાય, શારીરિક અને માનસિક સંવાદ કરી શકાય, તમે કહાની અને કવિતાઓ સંભળાવી શકો. છેલ્લા 3 મહિનાની અંદર એને માનસિક સંચાર થતો હોય છે, સકારાત્મક વિચાર અને આત્મ સુધાર માટેની વાતો કહેવી જોઈએ, જન્મ માટે તૈયાર કરવી જોઈએ. છઠ્ઠા અધ્યાયની અંદર આપણે ધ્યાનના માધ્યમથી આપણે ગર્ભ સંવાદ અને યોગ અને ધ્યાનના માધ્યમથી કરવાનો પ્રયત્ન કર્યો છે. ગર્ભાવસ્થામાં યોગના શું લાભ છે, ધ્યાનની કઈ કઈ તકનીકો હોય છે, શિશુને ધ્યાનમાં કઈ રીતના ફાયદો થાય. બરોબર. 7માની અંદર તમે ભાવનાત્મક બંધન કેવી રીતના બાંધી શકો, એટલે
શિશુની ભાવનાઓને કઈ રીતના સમજી શકો ને એ કઈ રીતના લાગણીથી તમારી સાથે જોડાય, બરોબર. આઠમાની અંદર પિતાનો અનુભવ, પિતાને સૌભાગ્યતા કઈ રીતના આપી શકે, કેવી રીતના વાત કરી શકે, પરિવારના સદસ્યો અને સમાજનો કઈ રીતના સહયોગ બની શકે. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એટલે કઈ કઈ શોધો થઈ છે અને અધ્યયન થયા છે. ગર્ભ સંવાદમાં એ તમારી પ્રેગ્નન્સી અને ડિલિવરીમાં તમને શું લાભ થતો હશે. હમણાં જ મારે એક આજે વાત થઈ કે એક બરોડામાં કે ક્યાંક એક બેન એવી રીતના જ પોઝિટિવ એફર્મેશન વાળી વાત કરે છે. એટલે એણે ડિલિવરી દરમિયાન એવી પોઝિટિવ રીતના આખું ટ્રાન્સ તૈયાર કર્યું છે કે જ્યારે એ માતા સાંભળે, બરોબર, તો પેનલેસ ડિલિવરી, એનું બધું પેન ખલાસ થઈ જાય અને ડિલિવરી દરમિયાન એટલી પોઝિટિવ થઈ જાય કે ડિલિવરીના એના પેનનો અહેસાસ જ નથી થતો અને એકદમ સરળ રીતના સરળતાથી એનું બાળક અને બંને તંદુરસ્તીથી આ પૃથ્વી પર સારી રીતના રહે છે. જન્મ પણ સારી રીતના બાળકનો નોર્મલ થઈ જાય છે. તો તમે કેટલા પોઝિટિવ છો એ તમારા શબ્દોથી થાય છે. પછી ગર્ભ સંવાદનો જીવનની અંદર લાંબા સમયે શું ફાયદો છે, જન્મ પછી એનું શું મહત્વ છે, તમારા સંબંધો સુધારવા માટે શું મહત્વ છે, બરોબર. અને કેટલાક આપણે જે વાસ્તવિક જીવનની અંદર અનુભવ અને માતા પિતાની કહાનીઓ, બરોબર. અને ગર્ભ સંવાદ માટે થોડી અ, દૈનિક અભ્યાસ કેવી રીતના કરવાનો, કઈ કઈ તકનીકો છે અને કયા કયા પુસ્તકો તમારે વાંચી શકાય, ગર્ભ સંવાદને કઈ કઈ એવી ખોટી વાતો તમે સાંભળી હોય કે હોઈ શકે, એનું સાંસ્કૃતિક શક્તિ શું છે અને તમારા પોતાના સામાન્ય પ્રશ્નો, આ બધું જ આની અંદર આપણે આપેલું છે. તો આ બુક પણ હું એક પીડીએફ ની અંદર આ ગ્રુપમાં મૂકું છું, બરોબર. એટલે પછી તમે અને ટાઈમ મળે તો આને ડીપમાં આગળ વાંચી શકો છો, બરોબર. ઓકે, તો આના રિલેટેડ કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આજે મને પૂછી શકો છો. એટલે આપણે પછી આજના સેશનને વિરામ આપીએ. આજનો કેવો રહ્યું લેક્ચર આજનો? મને એવું લાગે છે કે લગભગ તમે